આજે છે મારી સિઝનની ફર્સ્ટ બ્રાઇડ. તો કેમ છો મિત્રો, હું છું મિત પટેલ. સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વ્લોગમાં. આ છે મારો ફ્રેન્ડ રાહુલ અને એની સાથે અમે નીકળી ગયા અમારી ફર્સ્ટ ક્રિશ્ચન બ્રાઇડ રેડી કરવા માટે. અને આજનો વ્યૂ તો જો કેટલું મસ્ત લાગે છે. ઘણા દિવસ પછી આવું વ્યૂ જોવા મળ્યું. ત્યાર પછી અમે પહોંચી ગયા વાસ્કોઈ, અને વાસ્કોઈ અમારે પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ પંપ પર ગયા. ત્યાંથી પેટ્રોલ પુરાવ્યું અને પેટ્રોલ પુરાવીને નીકળી ગયા મીરપુર જવા માટે. પછી આજના તો વાદળ જ જોવાની કેટલા મસ્ત લાગે છે. ત્યાર પછી અમે પહોંચી ગયા બુહારી. બુહારીથી પછી મારે ગાડી ચલાવવા પડી હતી તો ગાડી મેં ચલાવી લીધી. ત્યાર પછી પહોંચી ગયા અમે એકદમ બ્યુટીફુલ વ્યૂમાં, જ્યાં એકદમ મસ્ત જંગલ હતું અને કેટલો મસ્ત વ્યૂ લાગે છે. ત્યારબાદ અમે વ્યૂ એન્જોય કરતાં પહોંચી ગયા અમારી ડેસ્ટિનેશન પર. ત્યાર પછી અમે ગયા જ્યાં રેડી કરવાનું હતું ત્યાં જઈને ફટાફટ મેં બધું સામાન બહાર કાઢી દીધું અને બ્રાઇડને રેડી થવા માટે બેસાડી દીધા. ત્યાર પછી મેં ફટાફટ બ્રાઇડનો મેકઅપ સ્ટાર્ટ કરી દીધો. બ્રાઇડનો મેકઅપ પત્યો તો થોડું ગ્રૂમને પણ ટચઅપ કરવાનું હતો, એ પણ કરી દીધું. અને મારી બ્રાઇડને તો મારો મેકઅપ બહુ જ ગમ્યો. તમને ગમ્યો કે નહીં કોમેન્ટ કરજો. તો આ છે એમનો ફાઇનલ લુક. જો કેટલા બ્યુટીફુલ લાગે છે. જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો. ત્યાર પછી મેં બહુ થાકી ગયો હતો અને બેઠો હતો અને મારો ફ્રેન્ડ જો. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है. ત્યારબાદ અમને ભૂખ લાગી હતી તો અમે જતા રહ્યા પછી જમવા માટે. જમવા ગયા અને પછી જમીને અમે ગયા વરઘોડો જોવા માટે. તો વરઘોડો જોઈને પછી અમે પણ બધાની જોડે મેરેજ જોવા માટે બેસી ગયા. ત્યારબાદ હતું મારી બ્રાઇડનું સેકન્ડ લુક, તો એના માટે રેડી કર્યા અને આ છે બ્રાઇડનું સેકન્ડ લુક. તો એ પણ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને ત્યારબાદ બહુ લેટ થઈ ગયો હતો રાત્રે, એટલે ફટાફટ મેં સામાન મૂકી દીધું અને ત્યાંથી નીકળી આવ્યા. આ વ્યૂ જેટલું દિવસમાં બ્યુટીફુલ લાગતું હતું એટલું જ રાતના ભયંકર દેખાતું હતું. તો ત્યાર પછી અમે આવી ગયા ઘરે. તો આજના માટે બસ આટલું જ. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.